નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિજ્ઞાન ધોરણ 6 ના પાઠ્યપુસ્તકના એનસીઈઆરટી અને જીસીઈઆરટી ના સિલેબસ પ્રમાણે ચેપ્ટર 2 ની શરૂઆત કરીશું. તો ચાલો તો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો. તો શું કહેવામાં આવે છે કે પ્રકરણ 1 માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા આ પદાર્થો વિશે આપણે ઓળખ મેળવી હતી. તો ચેપ્ટર 1 ની અંદર આપણે આ બધું ભણી ગયા હતા કે ગયા ચેપ્ટરમાં જેની અંદર આપણે આહારના ઘટકો આપણને કયા કયા સ્ત્રોતમાંથી મળે છે તેના વિશે વાત કરેલી હતી અને તે સ્ત્રોતો કયા કયા છે તેના વિશે જોઈ લીધું હતું અને આપણા ભારતમાં ખાવામાં આવતી ખોરાકની અંદર વિવિધતા પણ આપણે જોઈ હતી. આ બધું આપણે જોઈ લીધું હતું. હવે આપણે આગળ જોઈશું તો કે આપણે નોર્મલ રૂટીનની અંદર ખાવાની અંદર જેમ કે રોટલી, દાળ કે રીંગણનું શાક હોઈ શકે છે. તે ઉપરાંત ભાત, સાંભર, ભીંડા જેવા શાકભાજી પણ હોઈ શકે છે. અને તેનાથી વિશેષ જોઈએ તો ભોજનની અંદર આપણે ઈંડા કે માછલી પણ ખાતા હોઈએ છીએ. તો આ જે ખોરાક છે આપણા રૂટીનનો ખોરાક હોય છે તે આપણે ડેલી ખાતા હોઈએ છીએ. પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે જ્યારે આપણે પોતાનો ખોરાક લઈ જઈ શકતા નથી તો ત્યારે આપણે બહારનો ખોરાક ખાવો પડે છે. જેમ કે અહીંયા લખેલું છે કે ભોજન આપણે ક્યારેક ક્યારેક આપણા ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ છીએ ત્યારે તે આપણે તે જ ખોરાક ખાઈ લઈએ છીએ કે જે આપણને રસ્તામાં ઉપલબ્ધ મળે છે. જેમ કે કોઈ પણ ડીશ મળે છે તે કોઈ હોટલનું ખાવાનું ખાઈ લઈએ છીએ, કોઈ ફાસ્ટ ફૂડ પણ ખાઈ લઈએ છીએ. તો આવી રીતે આપણે વિવિધ પ્રકારના નોર્મલ ખોરાક ખાતા હોઈએ છીએ. તમને બધાને અલગ અલગ પ્રકારના ખોરાક ખાવામાં જોવા મળતા હશે. તો હવે અહીંયા આપણે આગળ જોઈશું કે અહીંયા એક કોષ્ટક આપેલું છે. તો આ કોષ્ટકની અંદર બતાવેલું છે કે જે રાજ્ય છે એ રાજ્યની અંદર સામાન્ય રીતે ભોજનમાં શું શું ખાવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ તો જોઈએ છે કે અહીંયા કીધેલું છે કે પંજાબની અંદર એ લોકો અનાજની અંદર મકાઈનો રોટલો ખાતા હોઈએ છીએ. અને દાળની વાત કરીએ તો એ લોકો રાજમા અને વાલના બીજની દાળ બનાવતા હોય છે. અને શાકભાજીમાં સરસવનું શાક અને બીજી પણ શાકભાજી ખાતા હોય છે. અને તેમની સાથે એ લોકો દહીં અને ઘી પણ ખાતા હોય છે. તેવી રીતે અહીંયા આપેલું છે કે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની અંદર એ લોકો અનાજમાં ભાતનો ઉપયોગ કરતા હોય છે અને દાળની અંદર તુવેરની દાળ અને રસમની દાળનો ઉપયોગ કરે છે. અને શાકભાજીમાં એ લોકો કુંદરું, ટીંડોળા વગેરેનો ઉપયોગ કરીને એ લોકો શાકભાજી બનાવે છે. અને એ લોકો અન્યમાં એટલે કે તેની સાથે છાશ, ઘી અને અથાણું પણ લે છે. તો અહીં એક કોષ્ટક આપેલું છે. નીચે હવે જોઈએ કે ગુજરાત. તો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઘઉંની રોટલી આપણે લેતા હોઈએ છીએ. પછી બાજરીનો રોટલો હોય છે, મકાઈનો રોટલો હોય છે. આ બધી વસ્તુ આપણે જે અનાજની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો દાળની અંદર વાત કરીએ કે દાળની અંદર જોઈએ કે મગની દાળ હોઈ શકે છે, ચણાની દાળ હોઈ શકે છે અને બીજી પણ ઘણી બધી દાળ આપણે બનાવતા હોઈએ છીએ. શાકભાજીની અંદર આપણે સીઝન પ્રમાણે શાકભાજી ખાતા હોઈએ છીએ. ક્યારેક કારેલાનું શાક ખાઈએ છીએ, ભીંડાનું શાક ખાઈએ છીએ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના શાકભાજી પણ આપણે લેતા હોઈએ છીએ. તો અન્યની અંદર જોઈએ તો ગુજરાતની અંદર આપણે અથાણું, કચુંબર, પાપડ, છાશ, ઘી, ગોળ આ દરેક ઘટકો આપણે સામાન્ય ખોરાકની અંદર લેતા હોઈએ છીએ. તો આટલા સુધી તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે. હવે આપણે અહીંયા જોઈશું કે આપણો આગળનો ટોપિક શું છે. આપણો આગળનો ટોપિક છે આ છે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોની અંદર શું હોય છે. તો આ જે આપણે અલગ અલગ પ્રકારના ખોરાક ખાઈએ છીએ સામાન્ય રીતે, તો એ ખોરાકની અંદર શું શું જોવા મળે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ હવે કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના સામગ્રી કે ઘટકોથી બને છે અને જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓના સ્ત્રોતમાંથી મળે છે. તો આના વિશે આપણે
ચેપ્ટર 1 ની અંદર અભ્યાસ કરી ગયા હતા, જે આપણે ભણી ગયા હતા. જે પણ વિદ્યાર્થી મિત્રો તે વિડીયો નહીં જોયો તો તે તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને તમે તેની લિંક મૂકેલી છે, તો તે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા આગળ જોઈશું કે આગળ શું કહેવામાં આવે છે. તો આગળ અહીં લખેલું છે કે આપણા આહાર શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, તેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. કે આપણા આહારમાં શરીર માટે જેટલા જરૂરી આવશ્યક ઘટકો હોય છે તેને આપણે પોષક દ્રવ્યો કહેતા હોઈએ છીએ. જેમ કે આહારના મુખ્ય પોષક દ્રવ્યોની વાત કરીએ તો કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે તથા ખનિજ ક્ષારો છે. તે ઉપરાંત આપણા આહારમાં રેસા તથા પાણીનો પણ સામેલ કરેલો છે, જે આપણા શરીર માટે બહુ જ જરૂરી આવશ્યક છે. તો આ બધા જે ખાદ્ય પદાર્થો આપણને મળે છે અલગ અલગ ખોરાકમાંથી, તો આપણને કઈ રીતે ખબર પડશે કે કયા ખોરાકમાં કયા પ્રોટીન રહેલા છે, કયો કાર્બોદિત રહેલો છે, કયો વિટામિન રહેલો છે, એ આપણે કઈ રીતે જાણીશું? તે જાણવા માટે એક અહીંયા પ્રયોગ કરવામાં આવેલો છે. તે પ્રયોગ કરવા માટે આપણે શેની જરૂર પડશે તે જોઈએ. તો આ તેની પ્રયોગ કરવા માટે આયોડિન, કોપર સલ્ફેટ, પૌષ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે અને તેમાં કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી અને ડ્રોપરની જરૂરિયાત પડશે. તો આ જે દ્રાવણો છે આયોડિન, કોપર સલ્ફેટ તથા પૌષ્ટિક સોડાના દ્રાવણ, તે આપણે કઈ રીતે બનાવશું તેના વિશે અહીંયા કોષ્ટકની અંદર માહિતી આપેલી છે. કોષ્ટકમાં જોઈશું કે આયોડિનનું મંદ દ્રાવણ કઈ રીતે બનાવીએ. તો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે તમારે ટેસ્ટ ટ્યુબમાં અડધું પાણી ભરી લેવાનું છે. ટિંચર આયોડિનના કેટલાક ટીપા નાખશું એટલે તમને આયોડિનનું મંદ દ્રાવણ મળી જશે. એના પછી જોઈએ કે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે તમારે 100 ml એટલે કે મિલીલીટરમાં 100 ml મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ને તેમાં નાખવામાં આવે છે. તો આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ મળી જાય છે. તો પછી એના પછી આગળ જોઈએ તો 100 ml પાણીમાં 10 ગ્રામ પૌષ્ટિક સોડાના દ્રાવણ ઓગાળવાથી આપણને પૌષ્ટિક સોડાનું દ્રાવણ મળી જાય છે. તો આવી રીતે આ આપણને ત્રણેય પ્રકારના કેમિકલ આપણને અલગ અલગ મળી જાય છે. તો તે કેમિકલ્સ આપણને મળ્યા પછી આપણે તે ખોરાક ઉપર કઈ રીતે પ્રયોગ કરીશું તેના વિશે આપણે હવે જોઈશું. તો સૌથી પહેલા શેના વિશે વાત કરેલી છે? સૌથી પહેલા કાર્બોદિત વિશે વાત કરેલી છે. તો કાર્બોદિતનું આપણે કઈ રીતે પરીક્ષણ કરીશું તેના વિશે જોઈશું. તો અહીંયા કીધેલું છે કે કાર્બોદિતની અંદર ઘણા બધા પ્રકારના હોય છે. કાર્બોદિત આપણને ઘણા બધા પ્રકારના હોય છે. તો આપણને ભોજનમાં જે જોવા મળે છે તે કાર્બોદિત આપણને સ્ટાર્ચ તથા શર્કરાની સ્વરૂપમાં જોવા મળે છે. જે કાર્બોદિત આપણને જોવા મળે છે ભોજનમાં આપણે ખાઈએ છીએ તે આપણને સ્ટાર્ચ તથા શર્કરાની સ્વરૂપમાં જોવા મળે છે. તેથી આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું. તો સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે તમારે કોઈ પણ એક ખાદ્ય પદાર્થ લેવાનો છે અથવા જે આપણી કાચી સામગ્રી છે તે લેવાની છે થોડા પ્રમાણમાં. પછી તેના ઉપર તમારે 2 થી 3 ટીપા આયોડિન દ્રાવણને નાખવાના છે. 2 થી 3 ટીપા તમારે આયોડિન દ્રાવણને નાખવાના છે. તેના પછી તમારે થોડી વાર એને જોવાનું છે કે તેની અંદર શું પરિવર્તન થતું જોવા મળે છે. જો તેની અંદર ભૂરો કાળો રંગ થઈ જાય છે તો તમારે એવું સમજી લેવાનું છે કે આ પદાર્થની અંદર સ્ટાર્ચ રહેલું છે. તો આવી રીતે તમે બીજા કોઈ ખાસ સામગ્રી સાથે પણ ફરીથી લઈને પુનરાવર્તન કરીને તમે ટેસ્ટ કરી જોયો છો કે આ ખોરાકની અંદર સ્ટાર્ચ રહેલું છે કે નહીં. તો તમને સ્ટાર્ચ વિશે ખબર પડી ગઈ હશે કે કઈ રીતે પરીક્ષણ કરવાનું છે. તો એના પછી આપણે જોઈશું કે આગળનો પ્રયોગ શું છે. તો આગળનું છે કે આગળ આપણે પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરીશું. તો પ્રોટીનને આપણે કઈ રીતે ચેક કરીશું. તો પ્રોટીનને ચેક કરવા માટે બી તમારે થોડી ખાસ સામગ્રી લેવાની છે. જો તે ઘન હોય તો તમારે તેને પાવડરમાં ફેરવી દેવાની છે. પ્રોટીનને પાવડરમાં ફેરવી દેવાની છે અને તેની પેસ્ટ બનાવવાની છે. તો અંદર થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી દે. પેસ્ટ બનાવીને પછી તમારે તે ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાની છે. ટેસ્ટ ટ્યુબમાં લીધા પછી તમારે તેમાં ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના 2 ટીપા નાખવાના છે. કેટલા નાખવાના છે? કોપર સલ્ફેટના તમારે
2 ટીપા નાખવાના છે તથા 10 ટીપા આપણે કોષ્ટિક સોડાના 10 ટીપા શેના નાખવાના છે? કોષ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે. આ કોષ્ટિકના સોડાના દ્રાવણ નાખ્યા પછી થોડી વાર તમારે તેને હલાવીને ટેસ્ટ ટ્યુબમાં રહેવા દો. પછી ટેસ્ટ ટ્યુબમાં રહેલો પદાર્થ થોડા ટાઈમ પછી તમને પરિવર્તન જોવા મળે છે. જો તેમાં જાંબલી રંગ દેખાય ખાદ્ય પદાર્થનો, તો ખાદ્ય પદાર્થની અંદર જે જાંબલી રંગ દેખાય તો તમારે એવું સમજી લેવાનું કે તેની અંદર પ્રોટીનની હાજરી રહેલી છે. તો અહીં આટલો તમને પ્રોટીન વિશે ખબર પડી ગઈ હશે. એના પછી એક બીજો ચરબી માટેનો પ્રયોગ છે, તે વિશે આપણે જોઈ લઈશું. તેના પછી આગળ જોઈશું. તો અહીંયા આપેલું છે કે ચરબીનું પરીક્ષણ કઈ રીતે કરીશું. તો ચરબીના પરીક્ષણ માટે બી તમારે સેમ કોઈ પણ થોડી સામગ્રી લેવાની છે અને એક કાગળમાં વાટીને છૂંદી દો. એટલે કાગળ જે છે કાગળની અંદર થોડી માત્રામાં તમારે ખાસ સામગ્રી લીધા પછી તેને કાગળને વીંટી દેવાના છે. કાગળ તેના પર વીંટીને પછી તમારે કૂટી દેવાનું છે. કૂટવાનું એવી રીતે છે કે તમારે તેમાં ધ્યાન રાખવાનું છે કે કાગળ ફાટી ન જાય. પછી ધીરેથી રહીને તમારે ધ્યાનપૂર્વક કાગળ ખોલવાનું છે. ધ્યાનપૂર્વક તમે કાગળ ખોલશો તો તે કાગળની અંદર તમને તેના ઉપર ચોટેલા તેલના ઘણા બધા ડાઘા એટલે કે ધબ્બા જોવા મળશે. તો તમને જે કાગળ તેલના ડાઘા અથવા જોવા મળે છે તો તે તમારે સમજી જવાનું છે કે આ ખાદ્ય પદાર્થની અંદર ચરબી રહેલી છે. તો તમને આ ત્રણેય પ્રયોગ વિશે ખબર પડી ગઈ હશે. તો તમારે અહીંયા જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક આ જે બધા ખાદ્ય સામગ્રી આપેલા છે તેમના વિશે તમારે પ્રયોગ કરીને તમારે આની અંદર તમને કયા સામગ્રીમાંથી કયા ખાદ્ય પદાર્થની અંદર કયા પ્રોટીન હાજર હોય છે તેના વિશે તમારે કોષ્ટકની અંદર આપેલું છે તે તમારે ધ્યાનથી પૂરવાનું છે. તે તમે પ્રયોગ કરીને પણ જોઈ શકો છો. તો